હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો તમે ક્યારે બાકડા ખાધા છે? અચ્છા, અમારે આને બાકડા કહે છે. તમે કદાચ બીજા કોઈ નામથી ઓળખતા હશો. તો આ બને છે કઠોળથી. તો જેટલા પણ કઠોળ હોય ને એટલા આમાં લેવામાં આવે છે. તો અહીંયા મેં કઠોળમાં કયા કયા લીધા છે, કઈ રીતે બનાવવાનું, ડિટેલમાં તમારી સાથે રેસીપી શેર કરીશ. અમારે ત્યાં છે ને આને લગ્ન પ્રસંગમાં જ્યારે કોઈનું હલ્દી પછી ફુલેકું લેવામાં આવે છે ને તો ખાસ બનાવવામાં આવે છે. અને ખાવામાં એટલા મસ્ત આવે છે. અને જીરો ઓઇલ હોય છે દોસ્તો, આમાં કોઈ પણ તેલનો ઉપયોગ કરવામાં નથી આવતો. ઠીક છે. તો આને બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જેટલા પણ કઠોળ લેવા હોય એટલા લઈ અને પલાળી દેવાના. કઠોળમાં મેં લીધા છે બંને કલરના રાજમા, મતલબ કે કાળા રાજમા પણ લીધા છે અને મરૂન રાજમા પણ લીધા છે. સાથે ચણા લીધા છે અને થોડી તુવેરના દાણા પણ લીધા છે. તો કઠોળમાં જેટલા પણ હોય એટલા લઈ શકાય છે. આમાં અમે મકાઈ અને ઘઉં એ બધું પણ લેવામાં આવે છે. તો અત્યારે મેં 4 કઠોળ લીધા છે અને પાણીથી પલાળી દીધા છે 5 થી 6 કલાક માટે. હવે એને આપણે કુકરમાં લઈ લેશું અને સાથે થોડું મીઠું નાખી અને આને આપણે 4 થી 5 વિસલ લગાડી અને બાફી લેવાના છે. તો કઠોળ મોટી સાઈઝના છે, ચણા છે, રાજમા છે, તો ચડતા થોડી વાર લાગે, તો 3 થી 4 સીટી લગાવવી પડશે, બરાબર. તો મીઠું નાખીને સરસ બાફી લેવાના. અને હા, કઠોળમાં છે ને વાલોળ પણ લીધેલા છે. તો વાલોળને બફાતા થોડી વાર લાગે ને એટલે 3 થી 4 વિસલ તો લગાડવી જ પડશે. તો અહીંયા 3 થી 4 વિસલ લગાડી અને મેં બધા જ કઠોળને સરસ બાફી લીધા છે. તો થોડું ઠંડુ થાય પછી આપણે એને ખોલીને જોઈ લેશું. તો તમારા જે કઠોળ છે ને કંઈક આ રીતના બફાયેલા હોવા જોઈએ, એકદમથી એ મેશ ના થવા જોઈએ. જ્યારે આપણે એને આ રીતે હાથથી દબાવીએ ને તો એ થોડી આ રીતે મેશ થવા જોઈએ. ઠીક છે. આ રીતે આખા પણ રહેવા જોઈએ અને મસ્ત ચડેલા પણ હોય એ રીતને આને બાફવાના છે. તો બાફીને આપણે એક બીજા વાસણમાં જાળીમાં કાઢી લેશું, જેથી એક્સ્ટ્રા પાણી નીકળી જાય અને આને ઠંડા કરવા મૂકી દઈશું. તો આની અંદર છે ને બાફ્યા પછી પાણીમાં નહીં રાખવાના, નહીં તો મોઇસ્ચર રિલીઝ થશે અને એનાથી છે ને તમારા કઠોળ ચીપચીપા રહેશે. તમે ઈચ્છો વધારે પડતા ચીપચીપા લાગે છે તો આની ઉપર ઠંડુ પાણી રેડીને પણ તમે રાખી શકો છો. તો અહીંયા મને જરૂર નથી લાગતી, મેં બાફીને આ રીતે જાળી પર રાખી દીધા છે. એક્સ્ટ્રા પાણી નીકળશે. તો ચાલો, એક્સ્ટ્રા પાણી નીકળે છે ને ત્યાં સુધીમાં આપણે આના માટે સ્પેશિયલ મસાલો બનાવશું. આ મસાલાથી જ આ ખાવાની બહુ મજા આવતી હોય છે. 1 ચમચી મેં આખા દાણા લીધા છે, અડધી ચમચી જીરું લીધું છે અને 6-7 મેં સૂકા લાલ મરચાંને પલાળી રાખેલા પાણીમાં. તો એને આપણે ડંઠલ અને બીજ કાઢીને આમાં લઈ લેશું. સ્વાદ પ્રમાણે મીઠું લેશું અને સરસ આને કૂટી લેવાનું છે. થોડું લસણ લઈ લેવાનું અને 2-3 કાળા મરી હોય ને તો કાળા મરી લઈ લેવાના. સરસ આને વાટી અને મસાલો બનાવવાનો. મિક્સરમાં પણ બનાવી શકો છો વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો. મેં અહીંયા ખાયણીમાં વાટી અને તૈયાર કરી લીધું છે આ રીતે મસાલો. તો હવે આ મસાલો છે ને એની સાથે આપણે આને સર્વ કરવાના છે. તો તમે સીધા પ્લેટમાં લઈને પણ ખાઈ શકો છો, પણ અમારી ત્યાં છે ને આને આ રીતે સર્વ કરવામાં આવે છે. કેમ કે જેટલી બહેનો હલ્દી કરવા માટે આવે ને એ બધાને આ રીતે આપવામાં આવે છે. તો આ રીતે કાગળનું અને શું કહેવાય પડીઓ બનાવી અને એની અંદર સર્વ કરી અને આપવામાં આવે છે. તો મને થયું કે ચાલો હું પણ એ રીતે સર્વ કરીને ટ્રાય કરું. મતલબ જે રીતે ગામડામાં બધાને સર્વ કરવામાં આવે છે ને એ રીતે આ રીતે લઈ ઉપરથી જે આપણે મરચું બનાવીને એ લઈ લેવાનું અને મિક્સ કરી લેવાનું અને આને ખાવાનું. એકદમ મસ્ત ટેસ્ટી, ચટપટું, તીખું. આ ખાવાની બહુ જ મજા આવે છે દોસ્તો. જો તમે ગામડાના હશો તો તમે આ બનાવીને ટ્રાય કર્યો હશે, ખાધું હશે. તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો. અને મેં પણ એ જ રીતે બનાવ્યું છે. બહુ જ મસ્ત લાગ્યું ખાવામાં. એકવાર બનાવી જરૂરથી ટ્રાય કરજો. અને હા, તમારે સીધું સાદું 1-2 ચમચી તેલમાં વઘાર કરીને ખાવા હોય તો પણ ખાઈ શકાય છે, પણ આને ખાવાની મજા કંઈક અલગ હોય છે. ઠીક છે. તો રેસીપી કેવી લાગી છે તમને કોમેન્ટ કરીને કહેજો. પસંદ આવી હોય અને પહેલી વાર જોઈ હોય તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ જ મસ્ત લાગે છે. અને હવે લગ્નની સિઝન ચાલુ થાય છે એટલે અમારી તો ગામડામાં આ ચાલુ થઈ જશે બનવાનું. તો અમે તો ખૂબ એન્જોય કરવાના છીએ. તમે પણ બનાવી ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો. બાય બાય. થેન્ક યુ.